નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે 2024ના વર્ષનું આઈએમપી બેચ અમે તમારા માટે લઈને આવી છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય ગુજરાતી, જે તમારા માટે ખૂબ જ મહત્વનો રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયને 2024ના વર્ષનું આઈએમપી બેચ અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ. અને આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ નું સંપૂર્ણ અને સચોટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોઈશું કે જે પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો છે. ઓકે, એટલે આ એક બાબત તમારે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ. પરંતુ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ પોતે બોર્ડની પરીક્ષા માટે A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા દરેક વિદ્યાર્થીઓ માટે આ 2024ના વર્ષનો આઈએમપી બેચ ખૂબ જ મહત્વનો રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે 2024ના વર્ષના આઈએમપી બેચમાં જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીશું. તો જોઈએ, સૌથી પહેલા તમારા માટે સ્ક્રીન ઉપર સૂચના છે. વિદ્યાર્થી મિત્રો, સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. આપણે જોઈએ તો સૌથી પહેલા નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછું તમારે લખવાનું છે વિદ્યાર્થી. બરાબર, એ પરીક્ષાની અંદર તમને જોડકા કેટલા માર્ક્સના પૂછાય? 4 ગુણની અંદર પૂરેપૂરા પૂછાય છે. ઓકે, હવે જો વિદ્યાર્થી, હવે અહીંયા આગળ તમને વિભાગ અ આપેલો છે અને એની સાથે તમને વિભાગ બ આપેલો છે. ઓકે, આ વિભાગ અ અને વિભાગ બ તમારે ધ્યાન રાખો. પરીક્ષાની અંદર તમને અ વિભાગની અંદર કૃતિઓ આપેલી હોય, બ વિભાગ કરતા હોય, તો વળી કેટલીક વાર પરીક્ષાની અંદર તમને અ વિભાગમાં અંદર કરતા આપેલા હોય તો બ વિભાગમાં કૃતિ હોય. કેટલીક વાર એના સાહિત્ય કૃતિઓ હોય, એનો સાહિત્ય પ્રકાર દર્શાવવાનો હોય. કેટલીક વાર તમને ઉક્તિઓ આપેલી હોય તો એના પાત્રના નામ કોણ બોલે છે એ દર્શાવવાનું હોય. તો આપણે બધું અહીંયા આગળ એકજૂટ કરેલું છે અને તમારા માટે એ બિલકુલ સરળતાથી તમારી સામે રજૂ કર્યું કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષામાં પૂછાય તમે બિલકુલ સરળતાથી લખી શકો. ઓકે, તો આપણે એ જ રીતે તમારા માટે તૈયારી કરી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ 1 નંબર કે બોડીને તાવવાળી કાકી કેવી? અ વિભાગનું પાત્ર છે. બરાબર, અહીંયા કઈ બોડીને તાવવાળી કાકી કેવી, આ વાક્ય કોણ બોલે છે? તો આપણે બ વિભાગની અંદર જોઈશું તો એ પાત્ર આપણને જીવલો બોલે છે. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ. ઓકે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 2 નંબર જોઈએ, વાયરલ ઇન્ફેક્શન. ભાઈ વાયરલ ઇન્ફેક્શન જે કૃતિ છે બરાબર, એ એના કરતા કોણ છે? બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ ભાઈ ગુણવંત શાહ. ઓકે, એ એના કરતા આપણને રહેલા જવાબ મળશે. 3 નંબરમાં જોઈએ ચોપડાની ઇન્દ્રજાળ. ભાઈ ચોપડાની ઇન્દ્રજાળ બરાબર, એ જે કૃતિ છે એના કરતા કોણ છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ઈ ચંદ્રકાંત પંડ્યા, એ તેના કરતા આપણને રહેલા જવાબ મળશે. એવી રીતે 4 નંબર જોઈએ ફોરમ. તો ભાઈ ફોરમ અ. બરાબર, તો ભાઈ ફોરમની જે કૃતિ છે બરાબર, ફોરમનું જે પાત્ર છે એ એમાંથી કઈ કૃતિની અંદર આવશે? તો આપણે જોઈએ તો ભાઈ ફોરમ, તો ફોરમ એ રેસના ઘોડાની અંદર આપણને રહેલું પાત્ર જોવા મળે. 5 નંબરનું જોઈએ માણેક. તો ભાઈ માણેકનું પાત્ર એ તમને કઈ કૃતિની અંદર રહેલું જોવા મળશે? આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જન્મોત્સવની અંદર એ માણેકનું પાત્ર આપણને રહેલું જોવા મળે છે. 6 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો ગતિભંગ. તો ભાઈ ગતિભંગનું જે આ ગતિભંગ જે કૃતિ છે એ શેની અંદર આવે છે? એનો સાહિત્ય પ્રકાર શું? આપણે લખી શકીએ કે ભાઈ લઘુ કથા. ઓકે, તો એ આપણે રહેલું જોવા મળશે. 7 નંબર છે ઘોડીની સ્વામી ભક્તિ. તો ભાઈ ઘોડીની સ્વામી ભક્તિ આપણે શાની અંદર સમાવેશ થાય છે? ભાઈ ઘોડીની સ્વામી ભક્તિ અહીંયાથી આપણે જુઓ તો ભાઈ એમાં શું બાકી? તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર શું છે? તો આપણે જવાબ લખી શકીએ કે લોકકથાઓ. એ આપણો જવાબ તૈયાર થઈ જશે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 8 નંબર જુઓ રતિલાલ બોરીસાગર. તો ભાઈ રતિલાલ બોરીસાગર જે છે બરાબર, એ અહીંયાથી કઈ કૃતિના કરતા છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ છત્રી કૃતિના એ કરતા આપણને રહેલા જોવા મળે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 9 નંબરમાં જો કે રઘુવીર ચૌધરી. તો રઘુવીર ચૌધરીની જે કૃતિ છે બરાબર, એ કઈ કૃતિના કરતા છે? બરાબર, રઘુવીર ચૌધરી એ કઈ કૃતિના કરતા છે સર્જક? આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ભૂલી ગયા પછી કૃતિના કરતા એ આપણને રહેલા જોવા મળશે. આ રીતે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષાની અંદર જે જોડકા પૂછાય છે એ 4 ગુણની અંદરના જોડકા તમે તૈયાર કરી શકો. ઓકે,
ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ. આગળની સૂચના તમારા માટે છે કે બ વિભાગ છે. ઓકે, તો જવાબ સૂચના જો કે ભાઈ સૂચના અહીંયા આગળ આપણે લખી શકીએ. થોડી સૂચનામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આપણે સૂચના લખવાની બરાબર કે નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, શું છે? નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે. ઓકે, અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને ખાલી જગ્યા આપેલી હશે, એના 3 વિકલ્પો છે, એમાંથી એક જવાબ સાચો, બીજા 2 જવાબો ખોટા. ઓકે, તો આપણે અહીંયા આગળ જોઈએ 1 નંબરની કૃતિ. બરાબર, ભાઈ ભૂલી ગયા પછી જે કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો ભાઈ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? વિકલ્પ આપ્યા છે કોઈ વાર થાય કે, ત્રીજો પુરુષ અને માનવીની બબાઈ. આપણે જવાબ લખી શકીએ છીએ કે ભૂલી ગયા પછી કૃતિ એ ત્રીજો પુરુષ એ મૂળ સંગ્રહમાંથી આપણી સામે લેવામાં આવેલ છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. આપણે 2 નંબરની ખાલી જગ્યા જોઈએ કે વટપત્રમાં સૂટેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યા હાસ્ય હતું. ઓકે, વિકલ્પ આપણને આપ્યા છે મદન મોહન, ચૌદ સોહન અને ભુવન મોહન. તો આપણે જવાબ શું લખી શકીએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વટપત્રમાં સૂટેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. ઓકે, આ તમારા માટે જવાબ તૈયાર થઈ જાય છે. ઓકે, 3 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. વિકલ્પ આપે છે ઘોડેસવારીની, વનરક્ષકની કે ભાઈ પોલીસની. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે નરેને વનરક્ષકની તાલીમ મેળવી હતી. ઓકે, આ રીતે આપણો જવાબ તૈયાર થઈ જશે. 4 નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યા ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણમે છે. ખાલી જગ્યા ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણમે છે. ભાઈ વિકલ્પ આપ્યા છે સમર્પણ, પ્રેમ અને ત્યાગ. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સમર્પણ ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણમે છે. 5 નંબરનો પ્રશ્ન જોઈએ. દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા. તો વિકલ્પો આપણને આપ્યા છે વેલજી પાસે, માણિક પાસે કે મુખિયાજી પાસે. તો આપણે જવાબ શું લખી શકીએ? ભાઈ આપણે જવાબ લખી શકીએ કે દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજીની પાસે લઈ જાય છે. શા માટે? એને વિકલાંગ બનાવવા માટે એને એ વેલજીની પાસે લઈ ગયેલા પણ જોવા મળ્યા છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. 6 નંબરની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન પર છે. ઓકે, ચલો આપણે જોઈએ તો ગંદકીથી ખલેલ પામનાર ખાલી જગ્યા સંત હતા. વિકલ્પ આપ્યા છે રવિશંકર મહારાજ, સ્વામી વિવેકાનંદ કે વિનોબા ભાવે. તો આપણે જવાબ શું લખીએ? તો જવાબ લખી શકીએ કે ભાઈ ગંદકીથી ખલેલ પામનાર સંત. બરાબર, ખાલી જગ્યા હતા પામનાર, ખાલી જગ્યા સંત હતા. તો ભાઈ કોણ હતા? તો ભાઈ એ વિવેકાનંદ રહેલા જોવા મળશે. જવાબ શું હશે? સ્વામી વિવેકાનંદ. ઓકે, તમારા માટે જવાબ તૈયાર છે. ઓકે, ત્યાર પછી 7 નંબરની ખાલી જગ્યા છે કે વાયરલ ઇન્ફેક્શન કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. ઓકે, વાયરલ ઇન્ફેક્શન કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો આપણે અહીંયા જો વિકલ્પ આપ્યા છે ત્રીજો પુરુષ, મરો ત્યાં સુધી જીવો અને ગૃહ પ્રવેશ. આ 3 વિકલ્પોમાંથી સાચો જવાબ શું આવશે? તો આપણે જવાબ લખી શકીએ કે વાયરલ ઇન્ફેક્શન કૃતિ એ મરો ત્યાં સુધી જીવો મૂળ સંગ્રહમાંથી આપણી સામે લેવામાં આવેલ છે. ઓકે, ચલો 8 નંબર છે લેખકને એક ખાલી જગ્યા છત્રી ગમી. લેખકને એક ખાલી જગ્યા છત્રી ગમી. તો આપણે વિકલ્પ આપણી સામે 3 છે. જો ધવલ શ્યામા, ગુલાબી શ્યામા કે શ્યામલ શ્યામા. તો આપણે જવાબ શું લખી શકીએ? જવાબ લખી શકીએ કે લેખકને એક શ્યામલ શ્યામા બરાબર છત્રી ગમી. ઓકે, શ્યામલ શ્યામા છત્રી ગમી. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ચલો 9 નંબર જોઈએ કે છત્રી પાઠ ખાલી જગ્યા મૂળ કૃતિમાંથી લેવામાં આવ્યો છે. છત્રી પાઠ ખાલી જગ્યા મૂળ કૃતિમાંથી લેવામાં આવ્યો છે. તો ભાઈ વિકલ્પ આપ્યા છે ઓમ હાસ્ય, મરત મરત અને રેત પંક્તિ. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ છત્રી પાઠ એ ઓમ હાસ્યમ એ મૂળ કૃતિમાંથી લેવામાં આવ્યો છે. બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે જવાબ તૈયાર કરી શકો છો. ઓકે, ચલો 10 નંબર જોઈએ કે જન્મોત્સવ નવલિકામાંથી ગરીબ અને લાચાર સમાજનું જીવન ખાલી જગ્યા પ્રગટ થાય છે. તો વિકલ્પ આપ્યા છે વિરોધ, સગવડ અને સંઘર્ષ. તો આ 3 માંથી આપણે જવાબ શું લખી શકીએ? તો જવાબ લખી શકીએ કે ભાઈ જન્મોત્સવ નવલિકામાંથી ગરીબ અને લાચાર સમાજનું
એ ત્યાં આગળ સંઘર્ષ પ્રગટ થાય છે. શું પ્રગટ થાય છે? સંઘર્ષ પ્રગટ થતો આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ તૈયાર કરી શકો છો. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. ઓકે, ચલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ, એ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, 11 નંબરની ખાલી જગ્યા તમારા માટે સ્ક્રીન ઉપર છે કે મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે. મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે. વિકલ્પ આપ્યા છે છાસ, દૂધ કે ઘી. તો આપણે જવાબ લખી શકીએ કે મનુષ્ય દેહ છાસ જેવો છે. 12 નંબરની ખાલી જગ્યા જોઈએ. દેહ છતાં વિદેહી દશા. આ શબ્દો ખાલી જગ્યાને લાગુ પડતા હતા. દેહ છતાં વિદેહી દશા, આ શબ્દો ખાલી જગ્યાને લાગુ પડતા હતા. તો વિકલ્પ આપ્યા છે મહાત્મા ગાંધી, સુંદરજી શેઠ, શ્રીમદ રાજચંદ્ર. આપણે જવાબ લખી શકીએ કે દેહ છતાં વિદેહી દશા, આ શબ્દો શ્રીમદ રાજચંદ્રને લાગુ પડતા. ખાલી જગ્યા 13 નંબરની ખાલી જગ્યા કે વાયરલ ઇન્ફેક્શન પાથમાંથી પોતાના ખાલી જગ્યા અંગે જાગૃત રહેવાનો સંદેશ એ મળે છે. તો વિકલ્પ શું આવશે? બરાબર, જો વિકલ્પ છે સ્વતંત્રતા, સ્વાસ્થ્ય અને સંવેદના. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન પાથમાંથી પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત રહેવાનો સંદેશ આપણને મળે છે. બરાબર, વાયરલ ઇન્ફેક્શન જે પ્રતિ છે તેમાંથી આપણને સ્વસ્થ રહેવાનો સંદેશ મળે છે. 14 નંબરની ખાલી જગ્યા છે કે આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી. આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી. તો ભાઈ વિકલ્પ આપણે જોઈએ તો રેવાલ, ખેતી કે ઉબડક. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે આંબા પટેલની ઘોડીની ચાલ એ રેવાલ હતી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો પરીક્ષાની અંદર જવાબ લખીને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ ખાલી જગ્યામાં મેળવી શકીએ છીએ. બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષામાં માર્ક્સ મેળવી શકીએ. તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે અભ્યાસ આપણો આગળ વધારીએ છીએ. ચલો આગળ જોઈએ, ક વિભાગ છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર આપવાના છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જો સૂચના શું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. કેટલા ગુણમાં પરીક્ષામાં પૂછાય? તો ભાઈ પરીક્ષામાં 2 ગુણની અંદર તમને પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો આપણે પરીક્ષાની અંદર પૂછી શકાય એવા ટૂંકા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. ઓકે, ચાલો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન અહીંયા ગાડી છે. બરાબર, પહેલો પ્રશ્ન તમારા માટે એ સ્ક્રીન ઉપર છે. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જોઈએ કે ભાઈ હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે. આપણે જવાબ લખી શકીએ કે ભાઈ હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટેના ઘણા ખરા ખાટલા ખાલી જ પડી રહે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટેના જેટલા પણ ખાટલાઓ છે એ મોટે ભાગે ખાલી જ પડી રહે, તો તેનાથી હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે છે, એમ એ લેખક. ઓકે, આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ. ઓકે, 2 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ કે ગતિભંગ પાઠમાં પાત્રોની કેવી ગતિનો ભંગ થયેલ જણાય છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર, કે ભાઈ ગતિભંગ પાઠમાં પાત્રોના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો એ ભંગ થયેલ જણાય છે. ગતિભંગ પાઠમાં પાત્રોની ચાલવાની તેમજ તેના વિચારોની એ ગતિનો ભંગ થયેલો આપણને જોવા મળે છે. ઓકે, આપણે 3 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબરનો પ્રશ્ન કે માતાયાન એ કયા ઘાટ ઉપર આવેલું હતું? માતાયાન કયા ઘાટ ઉપર આવેલું છે? તો જવાબ લખી શકીએ કે માતાયાન એ રોઝીલા ઘાટ ઉપર આવેલું હતું. કયા ઘાટ ઉપર? રોઝીલા ઘાટની ઉપર આવેલું હતું. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે લેખક જવાહરલાલ એ પ્રવાસ ટૂંકાવી શા કારણે પાછા ફર્યા? ઓકે, શા માટે એ પ્રવાસ ટૂંકાવીને પાછા ફરે છે? અને જવાબ ટૂંકો છે, પરંતુ આપણે થોડું એની પદ્ધતિથી આપણે લખીશું એટલે 1-2 વાક્ય થોડું વધશે. ઓકે, તો જવાબ લખી શકીએ કે ભાઈ પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું, તે મને એ યોગ્ય જ લાગ્યું. તે મને તો શું છે? યોગ્ય જ લાગ્યું. શા માટે? કારણ કે પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડશે, યોગ્ય લાગ્યું છે. કારણ કે રસ્તામાં ઠેક ઠેકાણે જેટલા રસ્તા જે જવાના, બરાબર, એ રસ્તામાં ઠેક ઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા એ વધતી જતી હતી. તેને ઓળંગવા એમના માટે જોખમ હતું.
તેમની પાસે પૂરતી સાધન સામગ્રીઓ પણ નહોતી. એની સાથે સાથે વારંવાર હિમ પડવાને લીધે હિમ નદીઓમાં ખોભાનો દેખાતી નહીં. આથી તેમનો પગ લપસી જવાની પૂરેપૂરી શક્યતા રહેતી હતી. એટલે આવું ખોટું સાહસ કરવા જતા પ્રાણ જાય એના કરતા પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ એ સૌનું ભલું હતું. બરાબર, એટલા માટે તેમણે પ્રવાસ ટૂંકો મૂકી દે છે. બરાબર, ટૂંકાવીને તેઓ પાછા પરત ફરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરીને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો 5 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ, કાળુ જગતમાં સૌથી ખરાબ બાબત શાને માને છે? તો આપણે જવાબ લખી શકીએ. બરાબર, કે ભાઈ સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવા તેને કાળુ એ જગતમાં સૌથી ખરાબમાં ખરાબ બાબત માને છે. શાને? સ્વમાન ગુમાવીને એ ભીખ માટે આપણા હાથ લંબાવવો તેને કાળુ એ જગતમાં સૌથી ખરાબમાં ખરાબ બાબત પણ બનતા જોવા મળે છે. ઓકે, ચલો આગળ પ્રશ્ન નંબર 6 જોઈશું કે ડુંગરની પત્નીને હૈયે શું જરાઈ ગયું હતું? તો ભાઈ જવાબ શું લખી શકીએ? તો ભાઈ ડુંગરની પત્નીને હૈયે એની નાનકડી જે તેની મૃત દીકરી બબલીની પગલીઓ જરાઈ ગઈ છે. શું છે? તેની મૃત બબલીની પગલીઓ એ જરાઈ ગયેલી હતી. પોતાની જે નાનકડી દીકરી મૃત્યુ પામી છે બબલીની પગલીઓ જે જરાઈ ગયેલી જોવા મળે છે. ઓકે, ચલો આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, જુઓ. તે નવી સૂચના છે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. ગમે કે 2 એના 4 ગુણ તમને પરીક્ષામાં મળવાપાત્ર થશે. એટલે પરીક્ષામાં તમને 3 પ્રશ્ન પૂછાશે. 3 માંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પેલા કોઈ પણ તમારે 2 પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના રહેશે. ઓકે, હવે જુઓ, કોઈ પણ 2 તૈયાર કરવાના એટલે આપણે અહીંયા ગાડી સૌથી પહેલા તો પ્રશ્ન જે આપેલો છે એને જોવા અને ત્યાર પછી લખવા. એક પ્રશ્નના 2 ગુણ મળવાપાત્ર થાય. ઓકે, ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ફાડી નાખ્યા અથવા ચીરી નાખ્યા? આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જીવલાનું જીવન એ કરુણાથી ભરેલું હતું. જીવન કેવું હતું? કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું એ દ્રવી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. એ દેવાનો આટલો બોજ એ જીવલાની 7 પેઢી પણ એ ચૂકવી શકે તેમ હતો નહીં. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને એ દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવર્ણના ચોપડાના બધા જ પાનાને તેઓ ફાડી નાખ્યા હતા. આ રીતે સરસ મજાનો જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. ભગવદ ગીતા વિશે, જો પ્રશ્ન, ભગવદ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય તમારે જણાવવાનો છે. પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જવાબ લખી શકીએ કે શ્રીમદ ભગવદ ગીતા વિશે ગાંધીજી કહે છે કે મારા અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું એ સરળ પુસ્તક છે. શું કહે છે ગાંધીજી? કે એમના મત પ્રમાણે, એમના અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે. એ કેટલાક મૂળભૂત કોયડા એ રજૂ કરે છે કે જેના ઉકેલ એ નિસંદેહ સહજ અઘરા છે. પરંતુ ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે એ દીવા જેવું સ્પષ્ટ છે. શું કહે છે? કે ભાઈ ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે. એમાં ફિલસૂફી અને ભક્તિ બંને ભરેલા છે. શું છે? એમાં ફિલસૂફી અને ભક્તિ બંને ભરેલા છે. એની અસર એ સાર્વત્રિક છે અને ભાષા ન માની શકાય એટલી એ સરળ પણ છે. ભાષા એ સરળ ન માની શકાય, બરાબર, ભાષા ન માની શકાય એટલી બધી સરળ છે. બિલકુલ સરળ રીતે એ લખાયેલું છે. ઓકે, ચલો આ રીતે જવાબ તૈયાર કરો. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. પત્ર, પુષ્પ, ફળ, જળ અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે? કયો? પત્ર, પુષ્પ, જળ અર્પણનો પ્રસંગ કયો બોધ આપણને આપે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે આ શ્લોકમાં ભગવાનને અર્પણ કરાતા પદાર્થોનું આપણને પ્રાધાન્ય નથી, પરંતુ ભક્તિપૂર્વક અપાતા ભાવનું પ્રાધાન્ય છે. આપણે જે ઈશ્વરના ચરણોમાં જે વસ્તુ અર્પણ કરી એ આપણા હૃદયનો ભાવ કેવો છે એનું મહત્વ રહે છે. ભગવાનના ભાવના એ ભૂખ્યા છે. ભગવાન એ ભાવનાના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે.
પદાર્થોના નહીં. આમ આ પ્રસંગમાં પત્ર, પુષ્પ, ફળ, જળ એ પ્રભુને પ્રેમપૂર્વક અર્પણ કરવાનો બોધ આપણી પાસે રજૂ થયો છે. ઓકે, પ્રશ્ન નંબર 4 જોઈશું કે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો. તો ભાઈ જવાબ લખી શકીએ કે ભાઈ મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો છે. આપણે જવાબ લખીએ કે મનીષા જેને દિલથી ચાહતી હતી તે નરેન એ સ્વભાવે શિકારનો શોખીન, સાહસિક અને જંગલ ખાતાનો એક ઓફિસર હતો, વન રક્ષક હતો. પરંતુ મનીષાની નાજુક તબિયત અને ખૂબ ડરપોક સ્વભાવને કારણે એના પિતા એ વિરાટ બાબુએ આ જોડું લગ્ન કરીને એ સુખી નહીં થાય એ ભાવનાથી લગ્નની સંમતિ ન આપી. પરંતુ નરેન વિનાની એ જિંદગીની કલ્પના મનીષા માટે અસહ્ય હતી. તેથી તેણે પોતાનો ડરપોકપણું ખંખેડીને તન મનથી એ મજબૂત અને ખડતલ બનવા એક કપડી સાધના પર કરી. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ. ઓકે, આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને એની સાથે આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું કે જે કારણથી એ પોતાનો પ્રેમ એ લગ્નમાં ન પરિણમ્યો તે કારણને એ મૂળમાંથી નાબૂદ કરવા તેને પર્વતારોહણની તાલીમ લઈ એક કોચ તરીકેની તેને સેવાઓ આપી. જાનના જોખમે તેને હિમાલયના શિખરો એ ચડવાનું તેને ભારે સાહસ કર્યું. કોણે? મનીષા. આબુ પર્વત પર યોજાયેલી એક પર્વતારોપણની તાલીમ દરમિયાન તેણે સુરતના એક કુટુંબને રીંછના હુમલામાંથી પણ તેમને બચાવી અસાધારણ એ વીરતા દાખવી અને ચારેય બાજુ છાપામાં એના કામની અને એની નામની એ પ્રશંસા થઈ. આમ 4.5 વર્ષના ગાળામાં મનીષાએ નિર્ભયતાનો ગુણ કેળવ્યો અને ડરપોક છોકરીમાંથી એ સાક્ષાત શક્તિ સ્વરૂપ બની ગઈ હતી. આમ પદ્ધતિસર આપણે જવાબ આપણો તૈયાર કરી શકીએ. ઓકે, ચલો આપણે આગળ પ્રશ્ન નંબર 5 જોઈશું વિદ્યાર્થી મિત્રો કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી. શું? શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ તમારે વર્ણવવાનો છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ. શ્રીમદના 2 મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટ વેર હતો. શ્રીમદના 2 મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનો વેર હતો. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો એક કારસો ઘડેલો. એમની વાતચીત પરથી શ્રીમદ એ બાબતની ગંધ આવી ગઈ હતી. તેમણે ધારસીભાઈને ઘેર જઈને તેમને આ બાબતે ચેતવી દીધા. આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના એ રહેલી હતી. ઓકે, આ રીતે સરસ મજાનો આપણે એક પ્રસંગનું વર્ણન કરીને આ પ્રશ્નનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. અભ્યાસનું શું મહત્વ છે? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે અભ્યાસ એટલે જે તે વિષયનું પુનરાવર્તન, એનો સ્વાધ્યાય, એનું દ્રઢીકરણ, ચિત્તને એક જ વિષયમાં સ્થિર કરી સતત નિષ્ઠાપૂર્વક વિષયનું એની સમગ્રતામાં ચિંતન મનન કરવું તે અભ્યાસ કહેવાય છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 7 જોઈશું કે જીવલાના પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ કેવો હતો? આપણે જવાબ લખી શકીએ કે જીવલાનો પુત્ર ગોવિંદ ગરીબો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ એ શરમાવે એવો હતો. ગોવિંદના કુટુંબની કરુણ દશાનો એથી ખ્યાલ આવતો હતો. ગોવિંદ ભણવાની ઉંમરે એ મજૂરી કરતો હતો. ભૂખથી ગોવિંદના પેટમાં એક ખાડા પણ પડ્યા હતા. આ રીતે આપણે સરસ જવાબ તૈયાર કરી શકીએ. ઓકે, ચલો આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. તમારા માટે સ્ક્રીન ઉપર કે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ડુંગરની પત્નીએ કોઈ બાળકીની પગલી જોઈ તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે ગાંડી, એવા પગલા તો ઘણાય હોય છે, લે ચાલ મોડું થશે. શું કહ્યું? ગાંડી, એવા પગલા તો ઘણાય હોય છે, લે ચાલ મોડું થશે. આમ કરીને એ અહીંયા આગળ
એ રજૂઆત કરેલી આપણને જોવા મળે છે. બરાબર, આ રીતે ડુંગર એ પોતાની પત્નીને એ સહાનુભૂતિ આપતા કહે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9 તમારા માટે સ્ક્રીન ઉપર છે. ઓકે, કે વિનોબા ભાવે ગીતા વિશે વિશેષમાં શું કહ્યું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વિનોબાએ વિશેષમાં લખ્યું, મારું શરીર માનવ દૂધ ઉપર જેટલું નિર્ભર રહ્યું છે એનાથી ખૂબ વધારે મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધ પર થયું. શ્રદ્ધા અને પ્રયોગ આ બે પાંખોથી જ હું ગીતા ગગનમાં એક યથાશક્તિ ઉડાન ભરતો રહું છું. ગીતા મારું એ પ્રાણ તત્વ છે. જ્યારે હું ગીતાના સંબંધમાં કોઈની સાથે વાત કરું છું ત્યારે ગીતા સાગર પાર કરું છું, અને જ્યારે એકાંતમાં રહું છું ત્યારે એના અમૃત સાગરમાં ઊંડી ડૂબકી લગાવવા એ બેસી જાય. આ રીતે આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. 10 નંબરનો પ્રશ્ન, કે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે તમારે જણાવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ. છીએ કે ભાઈ ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની એ નનામીને એ લગ્ન યાત્રાની જેમ એ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના એ માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. દાગુઓ એ નનામીને ઉચકીને આગળ ચાલતા. તેમની મરણને એ ઉજવવાની આ તાત્વિક રીત આ રહેલી જોવા મળતી. આ બોડી પ્રજાને જાણે એ મૃત્યુ વિશે આવું જીવન સત્ય એ રાખ્યું હોય એ રીતે એ મરણની એ ઉજવણી કરતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવી સૂચના છે તમારા માટે. ઓકે, ચાલો ઈ સૂચના નવી છે. ઈ નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે, ગમે તે 2. કુલ તમને 6 ગુણ મળવા પાત્ર થાય. એટલે કે તમને વિકલ્પો મળશે. 3 પ્રશ્નો પૂછાશે, 3માંથી તમારે કોઈ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. એક પ્રશ્નના તમને 3 ગુણ મળવા પાત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 1 તમારા માટે બરાબર છે. રેસનો ઘોડો કૃતિને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે તમારે જણાવવાનું છે. ઓકે, આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ રેસનો ઘોડો વાર્તામાં એ સંજય અને નીનાબહેનના પુત્ર અંકિત તેમજ મીનુ કાકા એ મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત એ લેખકે સરસ કથા ગોઠવણી દ્વારા એ સ્ફૂર્ત કરી આપી. મીનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની એ સ્પર્ધાત્મક એ રેસમાં જોતરી છે. ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા એ સૌરભના વ્યક્તિત્વને એ કુઠિત કરી નાખશે. નીનાબહેન એ શિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું એ બાળપણ એને પાછું મળે એ માટે એ બધું જ કરે છે. આમ 2 બાળકોના ઘડતર માટે લેખકે 2 અલગ અલગ પરિબળો અને પરિસ્થિતિનું એ તેમણે નિર્માણ કર્યું છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે એ પોતાના વિચારો લાદીને એ ડોક્ટર તેમને બનાવે છે. સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે તેની પાસે પ્રેમ, સમય કે ફરજ પણ નથી. એની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ પેરેગ્રાફ વાળી કે બીજી બાજુ એ ભીખ માટે કતારમાં ઉભેલા લોકોને જોઈને એનું એક કંપી ઉઠે છે. બરાબર, હવે અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. બરાબર, અને થોડું તમારે વધારે તમારી જાણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. બરાબર, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધેલ ગોડીની એ વફાદારી અને ખાનદાની વિશે તમારે વિગતે જણાવવાનું છે. ઓકે, ચલો આપણે લખી શકીએ કે આંબા પટેલ ધેલ ગોડી પર સવાર થઈને મામાને ત્યાં ઘેર જવા માટે પડ્યા હતા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં એ ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ એ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ તો હતું નહીં, અને ઘેર પહોંચ્યા વગર તેમનો કોઈ છૂટકો ન હતો. એમ વિચારીને આંબા પટેલે કેન્દ્ય બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારીને એ શેત્રુંજી નદીની અંદર ખાબકી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું, જેથી ધેલ ઘોડી તો જેમ તેમ કરીને એક કાંઠા સુધી પહોંચી ગઈ.
જેથી કરીને ઢેલ ઘોડી જે હતી જેમ તેમ કરીને એ તો કાંઠા સુધી પહોંચી ગઈ. પણ ઘોડીને જાણ થઈ કે તેના માલિક તેનો માલિક એ પાણીમાં રહી ગયો છે. એટલે આ ઢેલ ઘોડી એ નસકોરા ફૂલાવતી એ સહેજ પણ રોકાયા વિના પાણીની અંદર ખાબકીને એ પોતાના ધણીને પોતાના માલિકને શોધવા માટે એ નીકળી પડી. અને તે વખતે આંબા પટેલ એ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કાળી પાવતી હતી નહીં. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો એ સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક એ પહોંચી જાય છે. ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સંઘની તાકાત એકઠી કરીને ઘોડીને એ વળગી પડ્યા. અને ચતુર ઘોડીએ એ પાણીમાં એ પંડ કાપવા ધીરે ધીરે એ આગળ ને આગળ એ પોતાનો પંડ કાપવા માંડી. પાણીમાં ફંગોરાતી ઢેલ ઘોડી એ મહા મુસીબતે એ નદીના કાંઠે આવી. આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો એ જીવ તો બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની એ વફાદારી અને ખાનદાનીને અહીં આગળ દર્શાવેલી આપણને જોવા મળે છે. આ રીતે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવો પ્રશ્ન છે. ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે. આપણે જવાબ લખી શકીએ કે 12 માસથી વરસાદ વરસ્યો ન હતો. મેઘરાજા જાણે જીત્યા હતા. પરિણામે ધરતી ઉપર ચારે બાજુ એ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા એ મૃતદેહો આપણને પડ્યા. તેમના સ્વજનોની આંખોમાં એ સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ એ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં? એ સૌથી મોટો પ્રશ્ન તેમનામાંથી ઊભો થયો. બારવા ક્યાં ભૂખે માનવીઓના એ હાડમાંસ ગાળી નાખ્યા હતા. દેગડિયાના મહાજને એ કોઠારમાંથી સૌને એ અનાજ આપવાનું શરૂ કર્યું. પરંતુ દરેકને ભાગે આવતી દોઢ પાસે ખીચડીથી પેટ ક્યાંથી ભરાય એ પ્રશ્ન તેમને મૂંઝવી રહ્યો. તેમ છતાં જે કાંઈ મળે તે લેવા એ કતારમાં ઉભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા એ માણસોની સ્થિતિ એ બિલકુલ દયાજનક બની. આ માણસો પાસે પહેરવા એ પૂરતા કપડાં પણ નહોતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભીખ નહીં, પરંતુ ભૂખથી ભૂંડી ભીખ છે. આ શબ્દ કાળુનું આ વિધાન તે સમયના દુકાળની એ ભયાનક પરિસ્થિતિનો એક કરુણ ચિતાર આપણને આપે છે. સરસ મજાનો આપણે જવાબ આપણે અહીં આગળ તૈયાર કરી શકીએ. ઓકે, આગળ જોઈએ પ્રશ્ન કે જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું. કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે. કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે. કિશનને લઈને કાનજી અને દેવજી એ વરસાદના પાણી એ દોહરતા એ અંધારી રાતે એ વેલજી ડોહાને ત્યાં એને લઈને જાય છે. બરાબર, એ કિશનને કોણ લઈ જાય છે? કાનજી અને દેવજી. કોની પાસે લઈ જાય છે? વેલજીની પાસે. એ ડોહાને ત્યાં એની પાસે લઈ જાય છે. વેલજી ડોહો એ કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનનો એ ભીખ માંગવાના સાધન તરીકે તેનો ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ એ કરુણ રુદન એ કોઈના હૃદયને એ સ્પર્શતા નથી, પરંતુ કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે એ હૃદય ધરાવે છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે. કાનજી કેવો છે? આંધળો છે. અને બીજી તરફ એનો દીકરો એ અપંગ છે. દારૂણ ગરીબી છે. ભીખ માંગવા એ નિર્દોષ બાળકને અપંગ તેઓ બનાવી નાખે છે. તેને અપંગ કરી નાખે છે, વિકલાંગ બનાવી નાખે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો એ ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે, અને બીજી બાજુ કૃષ્ણનો જન્મ છે. બે કોળિયા એ ધન માટે સગા દીકરાને એ સાધન બનાવે છે. જીવનની કેવી કરુણતા છે! આ જીવનની કેવી કરુણા છે એ તો તમે વિચાર કરો. આ કરુણાનો આપણને એ ચિતાર પણ આપણી સામે જોવા મળે છે. કેવી પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિનું સર્જન થયું છે એ તો તમે વિચારો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5.
આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઊંડા માણસ બને તે છે. આ વિધાનને તમારે સમજાવવાનું છે. વિગતવાર તમારે સમજૂતી આપવા આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક એક ઊંડા માણસ બને તે જ છે. આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની એ વિધાયક દ્રષ્ટિને તે રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના એ શૈક્ષણિક ભારણથી તેને ઉગાડ્યો. એની આંતરિક એ શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ તેમને આપી. સાથે રહીને પોતે એને 12 સહજ રમતો એ રમવાની તેને છૂટ પણ તેમને આપે છે. એને રામાયણ, મહાભારતની 12 કથાઓ વંચાવી. કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સંસ્કારોનું તેનામાં સિંચન કર્યું. અંકિતને ટોકતાક રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને એ વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું. એને કુદરતી રીતે એક ખીલવવાનું વાતાવરણ એક માં તરીકે તેમણે તેને પૂરું પાડ્યું. વિનુ કાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને એ તેમને ઉગાડ્યું. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ એ યોગ્ય નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક પોતે પોતાની જાતે જે નિર્ણય લે એ ખરો. બાળક સંસ્કારી બને, ઊંડા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. આજે બાળક કેવો હોવો જોઈએ? બાળક સંસ્કારી હોવું જોઈએ, એ ઊંડા માણસ બને એ જ શિક્ષણનું આજે ધ્યેય આપણું રહેલું હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે ત્યાં આગળ તેમનું એ પુરવાર પણ કર્યું છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ. આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6. જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલું સામાજિક કટાક્ષ તમારા શબ્દોમાં તમારે સ્પષ્ટ કરવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જન્મોત્સવ એ નવલિકા છે. જન્મોત્સવ એ નવલિકા છે. નવલિકાનો વિષય વસ્તુ સામાજિક વિષમતા છે. જન્મનો ઉત્સવ છે એ સમય બિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના સંદર્ભે સમાજની બે વિષમ પરિસ્થિતિનું ત્યાં આગળ નિર્માણ કરીને લેખકે કરુણ કટાક્ષ એ ત્યાં આગળ નિષ્પન્ન કર્યું. કૃષ્ણ અને કિશન એ નામોની પસંદગી પણ એ ત્યાં આગળ પસંદગી પણ સૂચક છે. કૃષ્ણ એ જશોદાનો કૃષ્ણ કુંવર છે. કૃષ્ણ એ ત્યાં આગળ જશોદાનો કૃષ્ણ કુંવર છે. તો બીજી બાજુ ઝુંપડપટ્ટીમાં કણસથી માણેકનો નંદ કુંવર છે. કિશન કોણ છે? તો કિશન બીજી બાજુ ઝુંપડપટ્ટીમાં કણસથી એ માણેકનો નંદ કુંવર એ કિશન છે. જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણ કુંવર પાછળ ગોકુળ ગાંડું છે, આનંદમગ્ન છે, એ ઝાકમઝાળ છે. અને નંદ કુંવર કિશનનો જન્મ એ કાંજી માટે એ આનંદનો ઉત્સવ નથી, પરંતુ કરુણાને એ મજબૂરીનો માતા માણેકની એ લાચારી અને માતૃ પીડા ત્યાં આગળ વ્યક્ત થાય છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ એ અન્નકૂટ અને પંચાજીરીના પ્રસાદથી એ ઉજવાય છે. તો બીજી બાજુ એ કિશનનો જે જન્મ એ 2 કોડિયા ધન માટે વહાલ સોયા દીકરાને એ અપંગ બનાવે ભીખ માંગવાના સાધન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નવલિકામાં એ પાત્ર રૂપે આવતા અશિતે એના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે તરકીબથી કૃષ્ણ જન્મોત્સવનું એ નિજ મંદિર તેને ખડું કર્યું છે. અને સમાંતરે માણેક એના પુત્રનો જન્મ વેલજી ડોહાને ત્યાં માણેકના વહાલ પુત્રને એ વહાલા એ પુત્ર રત્નને ઘૂંટણ મચકોડી એને અપંગ કરવાની ક્રૂર એ ઘટના એ દ્વારા સામાજિક અને વિષમતા તેમજ એ કરુણતા એ ત્યાં આગળ નિષ્પન્ન પણ રજૂ કરતી જોવા મળે છે. આમ એ જન્મોત્સવ નવલિકાની અંદર લેખકે આ સામાજિક જે કટાક્ષ છે એ આપણી સામે તમને રજૂ કરેલો આપણને જોવા મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 કે જીવલાનું પાત્રા લેખન કરો. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. કેટલા રૂપિયા વ્યાજે લીધેલા? 300 રૂપિયા તેને વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. કોણ? જીવલો. તે કેવો હતો? પ્રામાણિક અને દાનતનો બિલકુલ શુદ્ધ હતો. ગમે તેવા માથા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ એ સાવકારના છોકરાને આપડા ન પડવી. જીવલો કેવું વિચારે છે? ગમે તેટલું વર્ષ એનું ખરાબ ગયું હોય તો એ
પાક સારો ન ઉતરે તો એની ચિંતા નહીં, પરંતુ સાહુકારના દીકરાને મુશ્કેલી ન પડવી જોઈએ એવું એનું નૈતિક રીતે એ જીવલો માનતો હતો. એટલે જેટલા પૈસા મળે એટલા એ પૈસા એ જીવલો એ પોતાના માલિક સાહુકારને ચૂકવતો. આ ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે એ સાહુકારને ત્યાં એ લઈને જતો અને ત્યાં આપતો અને એમને ત્યાં જઈને તે આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું બારણું કરવા બીજા સાહુકાર પાસેથી તેને કરજ લીધેલું. પોતાની જીવલાની પત્નીનું મૃત્યુ થઈ એટલે તેને શું કર્યું? પોતાની પત્નીનું મૃત્યુ કરવા માટે બીજા સાહુકારની પાસેથી તેને કરજ લીધું. લેખકે તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના અલગ અલગ પ્રકારના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેળી વગેરે આ તમામ પ્રકારની વસ્તુઓ તેમને આપતો અને સાથે સાથે તેમને ઘેર લઈ જવા માટે પણ એ બાંધી આપતો. આ જીવલો લેખક એ ભાતું લીધા વિના એ આવ્યા હોય તો તેમને એ ભાવતો શીરો એ જમાડતો. લેખકને વાલોર અને રીંગણા એ જીવલો બાંધી આપવા માટે તેમની પાસે એકાદ થેલી પણ ન હતી. એક થેલી પણ એ જીવલાની પાસે ન હતી. જુવાનીમાં પણ એ જીવલો તદ્દન એ ખુશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા અને દરિદ્રતાને સરવાવે તેવી એ તેની પરિસ્થિતિ જીવલાની. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે પણ એ જીવલો રાત દિવસ એ કાળી મહેનત મજૂરી કરતો, છતાં પણ તેના છોકરાના એ ભૂખે મરતા. જીવલો સખત મહેનત મજૂરી કરે છતાંય એના દીકરા એ ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની જે અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને છોકરાના ઇન્દ્રજાળમાંથી કાયમની માટે મુક્ત પણ કર્યો. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જીવલાનું જે પાત્ર લેખન છે એ આપણે રજૂ કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. ગાંધીજીનો શ્રીમદ સાથેનો જે આધ્યાત્મિક સંબંધ તમારે સમજાવવાનો છે. આપણે જવાબ લખી શકીએ કે ગાંધીજીનો શ્રીમદ સાથેનો જે આધ્યાત્મિક સંબંધ એ કેવો હતો? ઊંડો હતો. શ્રીમદની એ સ્મરણ શક્તિ એ બહોળું શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચારિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી પણ તેમના બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના એ જીવનમાંથી તેમણે ગ્રહણ કર્યું છે. ગાંધીજી આધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે એ રજૂ પણ કરતા. તેમને પ્રશ્નો પણ તેઓ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને એ શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન મળે અને માર્ગદર્શન પણ તેમને ત્યાંથી પ્રાપ્ત થયું. શ્રીમદજીની એ પ્રેરણાથી જ ગાંધીજીમાં એ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે તમામ પ્રકારના ગુણોનું એ ત્યાં આગળ વિકાસ પામ્યા હતા અને દ્રઢ પણ તેમનામાં થયેલા પણ આપણને જોવા મળે છે. ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ એ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ તેમના દ્વારા કરવામાં આવ્યું. શ્રીમદ એ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું છે. આ દ્રષ્ટિએ જોતા એમ કહી શકાય કે ગાંધીજીનો એ શ્રીમદજી સાથેનો જે આધ્યાત્મિક સંબંધ એ ઊંડો તો હતો જ, પણ બંને એકબીજા સાથે અંતરંગથી એ જોડાયેલા પણ હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ ત્યાં આગળ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આગળ પ્રશ્ન નંબર 9 કે માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીત એ ઘોડીની સ્વામી ભક્તિ પાઠને આધારે આપણે વર્ણવવાની છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આંબા પટેલ એ ધેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી એ ઘેર જવા માટે ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીની અંદર ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ એ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ તો હતું નહીં અને ઘેર પહોંચ્યા વિના તેમનો છૂટકો ન હતો. એમ વિચારીને આંબા પટેલે કેન્દ્ર બાંધીને એ ઘોડીને એડી મારી અને ઘોડીને એ છલાંગ મારતી શેત્રુંજી નદીની અંદર ખાતી. પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. ધેલ ઘોડી તો એ જેમ તેમ કરીને કાંઠા સુધી એ પહોંચી ગઈ, પણ ઘોડીને એ જાણ થઈ કે તેનો માલિક એ પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી એ નસકોરા ફુલાવતી
સહેજ પણ એ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા માટે નીકળી. તે વખતે આંબા પટેલ એ પાણીમાં તણાતા. તરવામાં તેમની એકેય કાળી ફાવતી હતી નહીં. તેમનામાં હિંમત પણ હવે આંબા પટેલમાં રહી નહોતી. ત્યાં તો સરસરાટ કરતી ઘોડી એ આંબા પટેલની નજીક ત્યાં આગળ પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલની અંદર પણ હિંમત આવી ગઈ અને સંઘની તાકાત એકઠી કરીને તેઓ ઘોડીને એ વળગી પડ્યા. કોણ વળગી પડે છે ઘોડીને? આંબા પટેલ એ ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીની અંદર ધીરે ધીરે કરીને પોતાનો પંથ એ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોરાતી ઘોડી એ મહા મુસીબતે એ નદીના કાંઠે આવી. આમ જાતવા ઢેલ ઘોડીએ પોતાના ધણીનો એ જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખંડને ત્યાં આગળ દર્શાવેલી આપણને જોવા મળે છે. આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું વિદ્યાર્થી મિત્રો કે ચોપડાની ઇન્દ્રજાર પાથમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાનું મનોમંથન કેવું હતું? આપણે જવાબ લખી શકીએ કે જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી. ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને ત્યાં વળી કાંઠી કેવી? જીવલાને ત્યાંથી પાછા લેખક ફરતા હતા ત્યારે લેખકે તે જીવલાની પાસે એકાદ થેલી માંગી. એટલે લેખકે થેલી માંગી એટલે જીવલાએ કહ્યું કે બોડીને ત્યાં વળી કાંઠી કેવી? આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ન. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી હરીબાઈ એ તેમને યાદ આવી. તેઓ જ એ શોષણખોર છે અને બોડી જેવી એ દુર્દશા કરનાર પણ તે પોતે જ છે. એ ભાવ એમના મનમાં ત્યાં આગળ જાગ્યો. તેમના મનમાં એ મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ એ શીરો જમતા હતા ત્યારે તેમના એ નાગડા અને ભૂખને લીધે એ પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા એ લેખકની સામે ટીકીને તેમને જોઈ રહેતા એ દ્રશ્ય તેમની નજર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયું પોતે જુટવ્યું હોય એવું લેખકને ત્યાં લાગ્યું. આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને એ શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર ત્યાં આગળ શું થાય છે? તિરસ્કાર થાય છે, ઘૃણા ઉદ્ભવે છે. અને અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેને ખરેખર કેટલું કરજ લીધું છે. આટલા વર્ષે વ્યાજનો વ્યાજ ચડીને એ 1500 રૂપિયા એ લેણા નીકળતા હતા. અંતે જીવલાની એ કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી તેને લેણામાંથી કાયમને માટે એ જીવલાને તેને મુક્ત કરેલા જોવા મળે છે. આ રીતે આપણે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખીને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો 2024ના વર્ષનું જે ગુજરાતી વિષયનું ધોરણ 10 નો આઈએમપી બેચ જે લોન્ચ થઈ ચૂક્યો છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે જોડાઈ જજો. જો તમે તમારા કોઈ મિત્રો બાકી રહી ગયા હોય ને આઈએમપી બેચની અંદર જોડાવાના તો એમને પણ તમે કહી શકો છો કે ભાઈ 2024ના વર્ષનો ગુજરાતી વિષયના આઈએમપી બેચ શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો મોટે ભાગના પ્રશ્નો આપણે જે કહીએ છીએ એમાંથી જ પૂછાશે. એટલે વિભાગ એ તમારો આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ અને સચોટ રીતે તમને યાદ રહી જાય એવી રીતે તમારે તૈયાર થઈ ચૂક્યો હશે. વિદ્યાર્થી મિત્રો આપણે ફરી પાછા મળીશું વિભાગ બી ના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે. ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.